સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે। જ્યાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા। જ્યાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અંદાજે 6 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે બલેશ્વર ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગામની 32 ગંગા ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સામા કાંઠે આવેલા 50 થી વધુ ઘરોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા। જ્યાં પૂરના પાણી વચ્ચે સુરક્ષાના કારણોસર દક્ષિણ ગુજરાતના વીજ કંપની દ્વારા ટ્રાન્સફોર્મેશન ફ્યુઝ કાઢી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। જ્યાં અંધકારમય સ્થિતિ વચ્ચે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે તંત્ર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી કાર્યવાહી પણ કરી રહ્યું છે। તો સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે અનેક ગામોના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યાં વીજની સ્થિતિ પણ ખોરવાઈ ગઈ છે, જ્યાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। જ્યાં દરેક વર્ષે આવીને આવી સ્થિતિ જોતા સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી।